ચાલો મિત્રો, આજે આપણે બનાવવાનો છે વઘારેલો રોટલો। આ છે 2 કાંદા, 3 ટમેટા લીધા, 1 લીલું મરચું, 1 તીરખી લીમડી મીઠી અને 1/2 લીંબુ, અને આ છે 1 રોટલો સોળેલો। ચાલો મિત્રો, હવે આપણે રોટલો વઘારી નાખીએ। આ 2 પાવણા તેલ લીધું છે। ચાલો મિત્રો, જો હવે તેલ આવી ગયું છે, આપણે હવે નાખી રાઈ જીરું। રાઈ નાખી, આ થોડુંક જીરું, આ થોડીક હિંગ નાખી દીધી, હવે આપણે નાખી દઈએ લીમડી, અને પછી નાખવાના છે કાંદા। કાંદા થોડીક વાર સડી જાય પછી આપણે મરચાં નાખી દઈએ। હવે આપણા લીલા મરચાં નાખી દઈએ, થોડીક વાર હલાવી નાખી, થોડાક સડી જાય એટલે આપણે હળદર નાખી દઈએ 1 ચમચી, થોડીક વાર હલાવી દઈએ। કાંદા થોડાક સડી ગયા એટલે રામરસ નાખી દઈએ, થોડીક વાર હલાવી, હવે નાખી દઈએ ટમેટા। ટમેટા સડી જાય થોડીક વાર આપણે એને રહેવા દઈએ એમને। ચાલો મિત્રો, હવે જો આ ટમેટા આપણે હાવ સડી ગયા છે, હવે એમાં મસાલા નાખી દઈએ, થોડુંક લાલ ચટણી અને ધાણા જીરું, હવે આ લીંબુનો રસ નાખી દઈએ, અને હવે એમાં થોડીક ખાંડ 2-3 ચમચી, અને હવે થોડુંક સડવા દઈએ આપણે। ગળું ભાવે તો ખાંડ લીંબુ વધારે, અને ન ભાવે તો થોડુંક ઓછું નાખવાનું। અમારા છોકરા તો ખાટો મીઠો જ ખાય છે। થોડું આપણે પાણી નાખી દઈએ, થોડુંક અમથું, હલાવી, પાણી ગરમ થઈ ગયું છે અંદર, એટલે હવે આપણે રોટલો નાખી દઈએ। હવે આપણે આ રોટલો બધો મિક્સ થઈ ગયો છે, હવે થોડોક ચપટી ગરમ મસાલો નાખી દઈએ, અને થોડીક વાર હલાવી પછી ઢાંકી દઈએ, એટલે રોટલો થઈ જાય તૈયાર। ચાલો મિત્રો, વઘારેલો રોટલો આપણો બની ગયો, હવે લઈ લઈએ આપણે ડીશમાં। અને આ ઠંડા રોટલાનો વઘારેલો રોટલો સારો બને, ગરમ ગરમ રોટલાનો નહીં। જો તમને અમારો આ વઘારેલો રોટલો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।